મુન્દ્રા શહેર તેમજ તાલુકામાં મહેશ્વરી સમાજના પૂજ્ય ધણી માતંગ દેવની 1272મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। જન્મ જયંતિની પૂર્વ રાત્રિના શહેરના ગુડથર મતિયા દેવના મંદિરે ધર્મગુરુ દ્વારા ધાર્મિક જ્ઞાન અપાયું હતું। તેમજ સમાજના ભાઈઓ દ્વારા કેક કાપી ફટાકડા ફોડી ધણી માતંગ દેવની જન્મ જયંતિ ઉજવાઈ હતી। આ પ્રસંગે ગુડથર મતિયા દેવના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું। મહેશ્વરી સમાજના 24 માઘ સ્નાન વ્રતધારીઓ ઉમિયાનગર સ્થિત રાજેશ સિજુના ઘરે એકત્રિત થયા હતા અને ત્યાંથી બાજુમાં આવેલ ગણેશ દેવના મંદિરે પૂજા કરી વંદન કર્યા હતા। ત્યારબાદ બેન્ડ પાર્ટીના સથવારે શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના મહેશનગર, આદર્શ ટાવર, એસટી ચોક, જવાહર ચોક, માંડવી ચોક, વાંકલ બજાર થઈને ગુડથર મતિયા દેવના મંદિરે પહોંચી હતી અને બાદમાં ધાર્મિક વિધિ યોજાઈ હતી। બપોરે સમાજના ભાઈ બહેનો મહાપ્રસાદનો લાભ લીધો હતો। શોભાયાત્રા દરમિયાન માર્ગો પર લોકોએ પુષ્પવર્ષા કરી માઘ સ્નાન વ્રતધારીઓનું સન્માન કર્યું હતું। માઘ વ્રતધારીઓએ માઘ સ્નાનનો વ્રતનો મહિમા સમજાવ્યો હતો। કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજના પ્રમુખ કિશોર પિંગોલ તેમજ મહેશ્વરી સમાજના ધર્મગુરુ જીવરાજ માતંગે સર્વેને શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે મહેશ્વરી સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। ત્યારબાદ અમારે જે માઘ સ્નાની છે ત્યાં મધ્યાદેવના મંદિરે પહોંચી અને 12મતી અંતની સ્થાપના કરી 12મતીમાંથી છૂટા થઈને અમે અમારો વ્રત ત્યાં પૂરા આજે ધણી માતંગ દેવની 1272મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ। ત્યારે અમે અત્યારે રીતિનગર ગણેશ મંદિરે મહેશનગર આંબેડકર ચોક, માંડવી ચોક અને ત્યારબાદ મધ્યાદેવે અમારી રથયાત્રા જે પૂરી થશે। ધણી માતંગ દેવનો અવતારમાં છે પંચ સપ્ત 15 એરોડો 4 ગૌરી જે વર્કે વખાણ્યો ભૂતનાથ ભવતાર કરમ મીઠી કર ખાય કરમ મીઠી કલતાર ધરાજો ધણી ઉભો થયો જટા બધે જલતાર મામય ગણે મહેશિયા ગણે માતંગ દેવ અવતાર। આજરોજ પૂજ્ય ધણી માતંગ દેવની 1272મી જન્મ જયંતિ નિમિત્તે સર્વે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ। આજે મુન્દ્રા મહેશ્વરી સમાજ દ્વારા રીતિનગરથી જે આપણું શોભાયાત્રા નીકળશે એ સમગ્ર મુન્દ્રાની બજારોમાં થઈ અને છેલ્લે મધ્યાદેવ મંદિરે પહોંચશે, ત્યાં વ્રતની પૂર્ણાહુતિ થશે। આજે એનો આખો દિવસ છે। અનુભવ એવો રહ્યો કે જીવનમાં જે 12 મહિના અશાંતિ રહેતી હોય છે, તો આ 1 મહિના દરમિયાન વ્રત લેવાથી બધે આપણે નિયમોનું પાલન કરવાથી માનસિક શાંતિ અને આ 1 મહિનો વ્રત લેવાથી તમારા 12 મહિના સુધરી જશે। આગામી 11 મહિના પણ સુધરી જશે। માતંગદેવે એમ કીધું છે, હમણાં બહુ જૂના જેના મુખમાં હોય મીઠી વાણી, દેવે કીધું છે માણસમાંથી દેવ થશે, દેવ ત્યાં આઠથી દેવની। એવી રીતે આ વ્રત લેવાથી જ માણસ ઈશ્વરનો જેને ભેટો થાય છે આ વ્રત લેવાથી। મહેશ્વરી સમાજમાં 36 રોગ છે, બધા જ રોગ સારા છે। સવારમાં ઉઠી પૂજા પાઠ કરી અલગદેવનું નામ લઈ અને ખોટું નહીં બોલવાનું, સ્નાન કરી ગણેશદેવની પૂજા કરી બ્રહ્મચાર્ય પાળવાનું અને 36 રોગમાંથી જેટલા થાય છે એટલા પાળી શકે। આજે મુન્દ્રા મહેશ્વરી સમાજ અને જ્યાં મહેશ્વરી સમાજ વસવાટ કરે છે ત્યાં માતંગ દેવની જન્મજયંતિ ધામધૂમથી ઉજવાય છે। 1272મી જન્મજયંતિ આજે મહેશ્વરી સમાજ કચ્છ, હાલાર, પાકિસ્તાન જ્યાં વસવાટ કરે છે ત્યાં ઉજવી રહી છે। ઘણો હર્ષોલ્લાસથી આ જન્મજયંતિ ઉજવાય છે। જોડાજોડ જે માઘ સ્નાનનો મહિમા છે એ માઘિયા પણ જે વ્રત ધારણ કરે છે એ માઘિયા પણ આજે પૂર્ણાહુતિ આ છેલ્લા દિવસે 12મતી પંથ રાખી અને પૂર્ણાહુતિ થશે। ધર્મગુરુ તરીકે સંદેશ એ જ છે, માતંગ દેવે એમ કહી ગયા કે રોગ કારવાના કોઈ જીવને આવા વ્રત ધારણ કરી કોઈ જીવ પોતાનું ભલું થાય અને જીવનમાં આગળ વધે, 36 રોગથી એનો જીવન સુધારે। અને આજે જે આ સમાજમાં કુરિવાજો આવી ગયા છે, આત્મહત્યાના બધું થાય છે, તો આ 1 મહિનો વ્રત ધારણ કરે અને જીવનમાં સદબુદ્ધિ આવે ને આવા ખોટા પગલાં ન ભરે એવો ધર્મગુરુ તરીકે